જીવન શરૂ કઈ રીતે થયું? આ સવાલ સદીઓ જૂનો છે, ખરું ને? વેલ, આજે આપણે એના એક બહુ જ રોમાંચક જવાબ વિશે વાત કરવાના છીએ. એ છે આરએનએ વિશ્વનો સિદ્ધાંત. આ સિદ્ધાંત પ્રમાણે આપણા જીવનનો જે પાયો છે એ ડીએનએ કે પ્રોટીને નહીં, પણ કોઈ ત્રીજા જ એકદમ અલગ અણુએ નાખ્યો હતો. તો અહીં એક મોટો પેચ છે. જરા વિચારો, ડીએનએ પાસે જીવન બનાવવાનો આખો પ્લાન છે, બધી જ માહિતી છે. પણ એ પ્લાન પર કામ કરવા માટે જોઈએ પ્રોટીન. અને પ્રોટીન બનાવવા માટેની રેસીપી કોની પાસે છે? પાછી ડીએનએ પાસે જ. તો પહેલાં કોણ આવ્યો, ડીએનએ કે પ્રોટીન? આ તો પેલી મરઘી પહેલાં કે ઈંડુવાળી જ વાત થઈ ગઈ. પણ આ કોયડાનો એક હીરો છે, એક અનએક્સપેક્ટેડ જવાબ, અને એ છે આરએનએ. ચાલો જોઈએ કે આ એક નાનકડો અણુ આખી ગેમ કેવી રીતે ચેન્જ કરી નાખે છે. તો આરએનએ વિશ્વ સિદ્ધાંત શું કહે છે? એનો સીધો અને સિમ્પલ દાવો એ છે કે પૃથ્વી પરનું પહેલું વહેલું જેનેટિક મટીરિયલ આરએનએ હતું. મતલબ કે જીવનનો પહેલો બ્લૂપ્રિન્ટ ડીએનએમાં નહોતો, પણ આરએનએમાં નખાયેલો હતો. અને અહીં આવે છે સૌથી મજેદાર વાત. આરએનએની સુપરપાવર એ હતી કે એ ખાલી માહિતી જ નહોતું સાચવતું, એ પ્રોટીનની જેમ કામ પણ કરતું હતું. હા, એ રાસાયણિક પ્રક્રિયાઓને ફાસ્ટ કરતું હતું, જેને આપણે સાયન્સની ભાષામાં કેટેલિસ્ટ કે ઉદ્દીપક કહીએ છીએ. એટલે સમજો કે એક જ અણુમાં બે કામ, માહિતીના સ્ટોરેજ પણ અને એના પર એક્શન પણ. પણ આ બધી વાતોનો કોઈ પુરાવો છે? આપણને કઈ રીતે ખબર કે આરએનએ આટલું ઇમ્પોર્ટન્ટ હતું? વેલ, એનો પુરાવો બી બીજે ક્યાંય નહીં, પણ આપણા પોતાના શરીરમાં જ છે. આજે પણ જીવનની કેટલીક સૌથી મહત્વની પ્રોસેસ આરએનએ વગર શક્ય જ નથી. જેમ કે આપણા શરીરમાં એનર્જી બનાવવી, જેને આપણે મેટાબોલિઝમ કહીએ છીએ, કે પછી ડીએનએમાંથી પ્રોટીન બનાવવાની પ્રોસેસ, એટલે કે ટ્રાન્સલેશન, અને જનીનોને જોડવાની ક્રિયા, એટલે કે સ્પ્લાઇસિંગ. આ બધું જ આજે પણ આરએનએ જ સંભાળે છે. આના પરથી જ ખબર પડે કે આરએનએ કેટલું જૂનું અને કેટલું પાયાનું છે. તો જો આરએનએ આટલું જ જબરદસ્ત હતું, તો પછી આજે બધો દારૂમદાર ડીએનએ પર કેમ છે? વાત એમ છે કે આરએનએમાં એક મોટી કહી શકાય કે નબળાઈ હતી, અને એ હતી એની અસ્થિરતા. અને અહીં જ પ્રોબ્લેમ હતો. જે ગુણને કારણે આરએનએ એક સારો કેટેલિસ્ટ હતો, એટલે કે એની રિએક્ટિવિટી, એ જ ગુણ એને માહિતી સાચવવા માટે ખરાબ બનાવતો હતો. એ એટલું બધું ક્રિયાશીલ હતું, એટલું એક્ટિવ હતું કે એમાં સ્ટોર કરેલી માહિતી લાંબો સમય ટકતી જ નહીં, વારંવાર ભૂલો થતી, બદલાઈ જતી. એટલે કુદરતને કંઈક એવું જોઈતું હતું જે વધુ સ્ટેબલ હોય, વધુ ભરોસાપાત્ર હોય. અને બસ આ જ જરૂરિયાતમાંથી એન્ટ્રી થઈ ડીએનએની. તો ચાલો જોઈએ કે આ નવા સ્ટેબલ મોલિક્યુલે આખી સિસ્ટમ કેવી રીતે બદલી નાખી. તો આખી ઉત્ક્રાંતિની પ્રોસેસ એકદમ લોજિકલ લાગે છે. સ્ટેપ 1, આરએનએ વિશ્વ, જ્યાં બધું જ કામ આરએનએ કરતો હતું. પછી આવ્યું સ્ટેપ 2, આરએનએની સ્થિરતાને કારણે એમાં કેટલાક કેમિકલ ચેન્જીસ થયા. અને ફાઇનલી સ્ટેપ 3, આ બદલાવમાંથી જ ડીએનએનો ઉદ્ભવ થયો. એક એવી સિસ્ટમ જે મજબૂત હતી, સ્થિર હતી, અને માહિતીને લાખો વર્ષો સુધી સાચવી શકતી હતી. હવે આરએનએ અને ડીએનએ વચ્ચેનો મેઇન ફરક શું છે? એમના સ્ટ્રક્ચરમાં. આરએનએ એમ સમજો કે ખુલ્લો દોરો છે, એટલે એ અસ્થિર છે. જ્યારે ડીએનએ એ બે દોરાને એકબીજા સાથે ગૂંથીને બનાવેલી મજબૂત દોરી જેવું છે. એની ડબલ હેલિક્સ રચના જ એને સુપરસ્ટેબલ બનાવે છે. અને બીજો ફાયદો રહે કે આ બેવડી રચનાને લીધે જો કોઈ એક દોરામાં ભૂલ થાય તો બીજા દોરાની મદદથી એને સુધારી પણ શકાય. આ જ કારણે જેનેટિક માહિતી સાચવવા માટે ડીએનએ એક પરફેક્ટ ચોઇસ બની ગયું. તો આ આખી ચર્ચાનો સાર બસ આ એક વાક્યમાં આવી જાય છે. આરએનએમાં થયેલા કેમિકલ ફેરફારમાંથી જ ડીએનએ બન્યું, જે એના કરતાં ઘણું વધારે સ્થિર છે. સીધી વાત એ છે કે જીવનને એક સેફ અને સિક્યોર ડેટાબેઝની જરૂર હતી, અને એ જરૂરિયાત ડીએનએએ પૂરી કરી. તો આનો મતલબ એવો થયો કે ડીએનએ આવ્યા પછી આરએનએનું કામ પતી ગયું, એનું મહત્વ ઓછું થઈ ગયું? બિલકુલ નહીં. આજનો મોટો સવાલ એ છે કે શું આપણું આધુનિક જીવન હજી પણ એ પ્રાચીન અણુ પર આધાર રાખે છે? અને એનો જવાબ છે હા, બિલકુલ રાખે છે. હકીકતમાં આરએનએ આજે પણ એટલું બધું જરૂરી છે કે એના વગર આપણું અસ્તિત્વ જ શક્ય નથી. જરા વિચારવા જેવી વાત છે, ખરું ને?